છેલ્લો અને પાંચમો મુદ્દો નવસારી વલસાડ અને તાપીમાં ભ્રષ્ટાચાર ઓગળ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ માટે કહેવું પડે કેમ કે ઉનાળાની શરૂઆતમાં જ રસ્તાઓ ઓગળવા લાગ્યા છે। રોડ પીગળતા પગપાળા જતા લોકોના ચંપલ ડામરમાં ચોંટી જાય છે, ત્યારે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ખાસ કરીને આ ત્રણેય રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે, જેથી તેની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ જો માર્ચ મહિનાની ગરમીમાં જ પીગળી જાય તો મે મહિનાની કાળઝાળ ગરમીમાં તેની સ્થિતિ શું હશે? આ સમગ્ર મામલે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। હવે સવાલ એ ઊભો થાય છે કે રોડના નિર્માણમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર દ્વારા ગુણવત્તા અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં। લોક માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ થાય અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદારની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે અને માર્ચ મહિનામાં જો ગરમી હાલ પડી રહી છે તેના કારણે ડામર હવે રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો છે, તેના કારણે સ્થાનિકોમાં ખૂબ હવે હાલાકી પડી રહી છે। લોકો પણ હવે જે ચાલતા જઈ રહ્યા છે તે લોકોના ચપ્પલ પર ડામરમાં ચોંટી ગયા છે અને ખૂબ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। હવે સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાઈ રહ્યા છે કે હલકી ગુણવત્તાનું ડામર વાપરવામાં આવ્યું છે અથવા તો જ્યારે રોડ બનાવવામાં આવ્યો છે તેના પર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, એટલે ખૂબ નીચી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો હોય તેવું હવે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પરંતુ અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે રસ્તો માત્ર ને માત્ર નવો બન્યો છે, પરંતુ ગરમી અને ભ્રષ્ટાચાર એ જ જોવા મળી રહ્યો છે તેવા પણ હવે જે સ્થાનિકો છે તે લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। અને એક સાથે નવસારી, વલસાડ અને તાપી ખાતેથી આવા સમાચારો સામે આવ્યા છે, જેમાં એક સાથે 3 જેટલા રોડ પીગળી રહ્યા છે।